ભાણિયોને ભગવા મારું નામ. ભગવા જે લઈને આવ્યો છે ધોલેરાને ભાવનગરમાં ભેળવવાની વાત મારા વાલીડાઓ. વિકાસ વિકાસ કાયમ કરો છો પણ વિકાસ ક્યાંય દેખાતો નથી. ભાવનગરના નેતાઓ જો સાચા અર્થમાં વિકાસ કરવો હોય તો ધોલેરાને ભાવનગર જિલ્લામાં ભેળવી બતાડો તો હાસા. કેટલો મોટો હતો પેલા ભાવનગર જિલ્લો, પેલા સાવરકુંડલા, પછી બોટાદ, હવે મહુવા વાળા પણ જુદો જિલ્લો કરવાની માંગણી કરી રહ્યા છે. તો ભાવનગરમાંથી આટલો મોટો વિસ્તાર પરિસ્થિતિ પ્રમાણે ઓછો કર્યો તો હાલ ભાવનગરમાં બહુ મોટો વિકાસ થઈ શકે તેમ છે. તો ધોલેરાને ભાવનગર જિલ્લામાં સમાવેશ ન કરી શકાય? કોના પાપે એ મારે નથી કહેવું, પણ ભાવનગર ધીમે ધીમે ભાંગતું જાય છે. અલગ હીરા ઉદ્યોગ, પ્લાસ્ટિક ઉદ્યોગ અને રોલિંગ મિલ જેવા ઉદ્યોગો મંદીનો સામનો કરી રહ્યા છે ને લોકો સુરત તરફ રોજગારી માટે સ્થળાંતર થઈ રહ્યા છે ને ભાવનગરમાં ધીમે ધીમે રોજગારી ઘટતી જાય છે. ધોલેરા તાલુકો ભાવનગર જિલ્લામાં ભેળવો જોઈએ જેથી રોજગારીની તકો વધી શકે ને અમદાવાદ તો અમથો વિશાળ ને આર્થિક સદ્ધર જિલ્લો છે. ભાવનગરના નેતાઓને મારો રામાપીર કરે ને આ વાત ગળે ઉતારે ને સરકારમાં રજૂઆત કે માંગણી કરી છે એ વાત રહેવા દેજો. સરકારને હા પડાવો તો જ તમે ભાવનગરના નેતા હાસા. બાકી તો પ્રજા ઓળખી ગઈ છે. ભાવનગરના નેતા ન જાગે તો ભાવનગરની પ્રજા જાગે. ભાવનગરના વિકાસ માટે મારા વાલીડાઓ